શહેરના માંજલપુર વિસ્તારમાં ગીત બંગલા પાસે ભોવાએ આકાર લેતા તંત્રની કામગીરીની બેદરકારી છતી થઈ ગઈ છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજે સવારે ગંભીર ઘટનાની નોંધ લેવાઈ છે। ગીત બંગલા નજીકના માર્ગ ઉપર આશરે 6 થી 7 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે। વહેલી સવારે સ્થાનિક રહેવાસીઓની નજરે આ ભૂવો પડેલો જણાયો હતો। ત્યારબાદ તાત્કાલિક પ્રજાજનોએ સતર્કતા દાખવી આસપાસનો વિસ્તાર કોર્ડન કરી રસ્તો બંધ કર્યો છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં। આ ઘટનાથી ફરી એકવાર તંત્ર નિષ્ફળતા જાહેર થઈ ગઈ છે। શહેરમાં વિકાસના નામે થતી કામગીરી દરમિયાન ઠરાવેલા ધોરણોનું પાલન થતું નથી। કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇન કે પાણી લાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ કરાતું નથી। જમીનની અંદર પાઇપલાઇનમાંથી પાણી ટપકવાના કારણે જમીન ધસી જતી હોય છે અને ભૂવો પડવાની ઘટનાઓ સર્જાય છે। શહેરમાં પ્રથમ ઘટના નથી, છેલ્લા કેટલાય સમયથી વડોદરાના અનેક વિસ્તારોમાં આવા ભૂવા પડવાની ઘટનાઓ નોંધાઈ રહી છે। ચોંકાવનારી વાત તો એ છે કે હજુ ચોમાસાનું આગમન પણ થયું નથી, તેમ છતાં આવા ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે, જે સ્પષ્ટ કરે છે કે શહેરના માર્ગોની ગુણવત્તા અને કામગીરીમાં ગંભીર બેદરકારી છે। પ્રજાએ ભરેલ વેરો શું આવા બેદરકારી ભર્યા વિકાસ માટે છે? લોકોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સતત નિષ્ફળ જાય છે। આવી ઘટનાએ શહેરીજનોમાં ભારે નારાજગી પેદા કરી છે અને હવે લોકો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે। શહેરી તંત્રને સત્તાધીશોએ પણ નહીં જાગે તો આવનારા ચોમાસામાં ભૂવાનો વિકાસ ચોક્કસ થશે। સ્થાનિકોએ ભૂવાના ગુણવત્તા સાથેના સમારકામની માગણી કરી છે। આ માધવપુર રોડ છે અને બાજુમાં ગીત બંગલો છે। આપણે બધા સામે આપણે પંચી ગ્રાઉન્ડની આગળ રોડ છે ને, એ સવારે થોડું લાગ્યું કે થોડું દબાય રોડ, તો પછી અમે પાછળ દબાવ લાગ્યો રોડ થોડો, તો મેં પથ્થર મૂક્યો તો કોઈ પડી ના જાનહાની ના થાય એના માટે। પછી એકદમ જ ભૂવો પડ્યો છે, લગભગ આપણે આખો જતા રહે માણસ એટલો ભૂવો પડ્યો છે। હવે એ ગ્રેનેડ લાઇન જેવું લાગે છે, એમાં અસિતભાઈ સાહેબ ડૉક્ટર સાહેબ ખરા ને, કે તરત એમણે આવીને તરત એક્શન લીધી। જેમ જે તરત ભૂવો પડે તરત એમને ફોન કર્યો તો તરત આવી ગયા કોર્પોરેશનવાળા। ડેન્જર તો ખરું, હવે આ તો આપણે સામે પડ્યો ખડ્ડો, એટલે હવે પથ્થર મૂકી દીધા, કોઈ જાનહાની ના થાય એટલે આપણે સેફટી માટે પથ્થર મૂકી દીધા।